में आरटीओ एक्शन मोडમાં છે। આરટીઓ અધિકારી દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન 40 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા। જોખમકારક રીતે માલ વાહન કરતા વાહન ચાલકો સામે આરટીઓએ તવાઈ બોલાવી। જોખમકારક રીતે માલ વહન કરતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે। 12 વાહનોને આરટીઓ દ્વારા ડિટેન કરાયા છે। 4 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, માત્ર જે લોકો માલ વહન કરીને જતા હોય એવા જ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે કે અન્ય વાહન ચાલકો સામે પણ થઈ રહી છે? બિલકુલ, સુરત આરટીઓ દ્વારા અવારનવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે। ત્યારે આરટીઓના અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું કે જોખમી રીતે કેટલાક માલ વાહક વધારે પડતો માલ લઈને જતા હોય છે, ત્યારે તેને લઈને ખાસ ઝુંબેશ રાખવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન 40 જેટલા ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જોખમકારક રીતે માલ વહન કરતા હોય તેવા 12 વાહનોને આરટીઓ ડિટેન કર્યા છે અને 4 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો છે। એટલે કે આરટીઓ જ્યારે ચેકિંગ કરવા નીકળે છે અને મુદ્દો ધ્યાનમાં આવતાની સાથે જ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।